એ અનુસાર સજા થાય. પણ જેનાથી અજાણતા અપરાધ થઈ ગયો, માણસ સજ્જન હોય, હંમેશા કાનૂનનું પાલન કરનારો હોય, પણ અજાણતા અથવા તો અજ્ઞાનવશ એનાથી કોઈ અપરાધ બની જાય તો કોર્ટ પણ એને એ જ દ્રષ્ટિએ જુએ. રાજા પરીક્ષિતથી અજાણતા અપરાધ થયો, સોનાનો મુકટ માથે મૂકી, અને જરાસંધનો મુકટ હતો એ વખતનો, પડ્યો હતો ખજાનામાં, અત્યાર સુધી કોઈએ પહેર્યો નહોતો. આજે રાજાએ ખબર નહીં કેમ એને પહેરવાની ભૂલ કરી. જરાસંધે તો બધું અનિતિથી જ ભેગું કર્યું હતું. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે જરાસંધને જીતી લીધો. ભીમસેને જરાસંધનો ઉદ્ધાર કર્યો અને પછી જરાસંધના દીકરા સહદેવને ગાદી આપી. પણ એ સમયે જરાસંધનો આ મુકુટ બીજા બધા ધનની સાથે સાથે પાંડવોના ખજાનામાં આવ્યો. વપરાઈ ગયું હોત બધું યજ્ઞમાં તો વાંધો નહીં, કેમ પણ ખબર નહીં આ મુકુટ રહ્યો બેલેન્સમાં, પડ્યો તો એમને. હજી સુધી કોઈએ પહેરવાની ભૂલ નહોતી કરી. આજે પરીક્ષિતથી એ ભૂલ થઈ એટલે માથે કલયુગ સવાર થયો અને રાજા શિકારે ગયા. માથે કળિયુગ સવાર થાય ને ત્યારે કથામાં ન જાય માણસ, ક્લબમાં જાય, જુગારની ક્લબમાં. એ શ્રી કૃષ્ણના મંદિરમાં ન જાય, એ સિનેમા થિયેટરમાં પહોંચે. હારા સિનેમાનો કોઈ વિરોધ નથી, પણ નહીં તો બહુ મગજ બગાડે એવું બધું છે. શિકાર ખેલવા ગયા રાજા. મધ્યાહન સમય થયો, કંઈક નિર્દોષ પ્રાણીઓને માર્યા શિકારમાં. હિંસામાં કલી છે. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત શમિક ઋષિનો આશ્રમ જોયો, આવ્યા. કોઈ હતું નહીં આશ્રમમાં. શમિક ઋષિ પણ સમાધિમાં બેઠા હતા. રાજાનું સ્વાગત થયું નહીં, કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. ક્રોધ આવ્યો, મારું અપમાન છે આ. મોટા માણસો હોય ને એને સન્માન ન મળે નહીં, અપમાન ગણી લે. સામાન્ય માણસો એ ત્યારે દુઃખી થાય જ્યારે એનું કોઈ અપમાન કરે, પણ સો કોલ્ડ મોટા માણસો તો ત્યારે દુઃખી થઈ જાય જ્યારે એને યોગ્ય સન્માન ન મળે. હવે આ રોગ વધારે ખતરનાક છે. મારું સન્માન ન થયું, મને કોઈ પૂછ્યું નહીં, હું રાજા છું. આ રાજા છું, આ મદમાં કલિયુગ છે. જે કલિયુગના સ્થાન છે એના દર્શન થશે આ જગ્યાએ. ક્રોધમાં ભરાયેલા રાજા પરીક્ષિતે વિચાર કર્યો, આ ઢોંગ કરે છે આ ઋષિ સમાધિનો. બોલો, સજ્જનને પણ દુર્જન માનતા થઈ છીએ આપણે. ક્રોધ થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય. દ્વેષ થાય ને ત્યારે સામે વાળાના સદગુણ પણ આપણને દુર્ગુણ દેખાય, અને કોઈના પ્રત્યે રાગ થઈ જાય, મોહ થઈ જાય, ત્યારે એના દુર્ગુણ પણ આપણને સદગુણ લાગવા માંડે. એટલે રાગ અને દ્વેષ એ સમ્યક દર્શન થવા દેતા નથી. જેણે સાચું દર્શન કરવું હોય એ રાગ અને દ્વેષથી મુક્ત થાય તો જ એ ખરા અર્થમાં સત્યના દર્શન કરી શકે. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. એક મરેલો સર્પ જોયો. રાજાએ પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી અને સમાધિમાં બેઠેલા ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ સમાધિસ્થ હતા, સમાધિસ્થ જ રહ્યા, અને રોષમાં રાજા ત્યાંથી જતા રહ્યા. આ દ્રશ્ય કોઈએ જોયું, અને શમિક ઋષિનો દીકરો શૃંગી નદીમાં નાતો તો, સ્નાન કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. ત્યાં જઈને કહું, એ श्रृंगी, तू यहां स्नान साधन कर रहा है और वहां तेरे पिता के गले में किसी राजा ने सर्प डाल दिया. राजा ने? बोले हाँ, बिल्कुल राजा जैसा था. ऋषिपुत्र ने क्रोध આવ્યો. કોઈ બીજા આવો અપરાધ કરે તો આપણે જઈને રાજાને ફરિયાદ કરીએ, રાજા એને દંડ આપે. પણ સ્વયં રાજા જો આવું કરે, વાડ ચીભડા ગળે, તો કોને કહેવાનું? આ રાજાઓ સત્તાના અભિમાની થયા છે, પણ એને ખબર નથી એની પાસે સત્તાનું બળ હશે તો અમારા ઋષિઓ પાસે તપનું બળ છે.
સાધનાનું બળ છે. આજ હું દુનિયાને દેખાડીશ કે સત્તાનું બળ વધે કે તપનું બળ. આવા ધર્મી રાજાઓને સત્તા ઉપર તો નહીં, આ ધરા ઉપર રહેવાનો પણ અધિકાર નથી. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતે સ્મ કુલાંગારમ. ક્રોધથી તામ્રાક્ષ થયેલો ઋષિપુત્ર કૌશિકી નદીના જળને હાથમાં લઈને શ્રાપ આપે છે. જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી મારા નિરપરાધ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, એ રાજાને 7મે દિવસે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. આ પરીક્ષિત માના ગર્ભમાં હતા ને ત્યારે પણ એક બ્રાહ્મણે એને મારવાનો પ્રયાસ કરેલો. કોણે? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને એ વખતે સગર્ભા પરીક્ષિતના માતા ઉત્તરા ભગવાન દ્વારકાનાથના શરણે ગયા હતા. અને ભગવાન દ્વારકાનાથે માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી હતી. હવે આ ગર્ભથી બહાર છે, આટલી જીવન યાત્રા થઈ, ચક્રવર્તી સમ્રાટ થયા પરીક્ષિત, પ્રતિષ્ઠા અને પ્રભાવના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા છે. ત્યારે ફરીથી એક બ્રાહ્મણે પરીક્ષિતના અપરાધને કારણે શ્રાપ આપ્યો. વાકવજ્ર છોડ્યું, વાણીરૂપી વજ્ર. ત્યાં બ્રહ્માસ્ત્ર હતું, અહીંયા વાકવજ્ર, વાણીરૂપી વજ્ર છે. એ વખતે તો કૃષ્ણ પરમાત્મા ધરાધામ ઉપર બિરાજતા હતા. એટલે માતા ભગવાનના શરણમાં ગયા અને દ્વારકાધીશ પ્રભુએ માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી. હવે તો ભગવાન દ્વારકાધીશ સ્વધામ પધારી ચૂક્યા છે. હવે પરીક્ષિતની કોણ રક્ષા કરશે? એટલે કહે છે ભગવાન જ કરશે. જે ભગવાનના શરણે છે એની રક્ષા ભગવાન જ કરે છે. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. ભગવાન જ રક્ષા કરશે. કઈ રીતે? તો કે વાકવજ્ર છોડ્યું છે ને, શ્રાપ આપ્યો વાણીથી કે 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ થશે. તો ભગવાન પણ વાણીનું રૂપ લઈને આવશે અને રક્ષા કરશે. મતલબ કઈ વાણી? બોલે ભાગવતની વાણી. આ ભાગવત એ ભગવાનનું વાણી સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે. તો એક બ્રાહ્મણે વાણીથી શ્રાપ આપ્યો છે, વાકવજ્ર છોડ્યું, વાકવજ્રમ વિસસર્જ. તો પુનઃ એકવાર ભગવાન વાણીના સ્વરૂપે, વાંગ્મય સ્વરૂપે, શ્રીમદ ભાગવતના સ્વરૂપે રાજા પરીક્ષિતની રક્ષા કરવા માટે પધાર્યા. પરીક્ષિતને જ્યારે ખબર પડી આ શ્રાપની, ઘરે આવ્યા પહેલા તો પેલો મુગટ દૂર કર્યો અને પોતે કરેલા અપરાધનું ભાન થયું. સજ્જન માણસ આ કહેવાય કે અપરાધ થઈ જાય અજાણતા કે અજ્ઞાનમાં, તો જ્યારે ભાન થાય એટલે તરત ભૂલ સ્વીકારે કે મારાથી ભૂલ થઈ, મારાથી આમ ન કરાય, મારાથી ભૂલ થઈ. તકલીફ એ છે કે માણસ ભૂલ ન સ્વીકારે ને તો ભૂલની હારમાળા સર્જાય. ભૂલ થાય એટલી મોટી ભૂલ નથી, પણ ભૂલ થયા પછી ભૂલ ન સ્વીકારી એ બહુ મોટી ભૂલ છે. આપણે પૂજા ઇત્યાદિ કરીએ તો પણ છેલ્લે બોલીએ છીએ અપરાધ સહસ્રાણી ક્રિયંતે હર્નિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. અહીંયા રાજા પરીક્ષિતે ભગવાન પાસે પોતાની ભૂલ સ્વીકારી, પણ ક્ષમા ન માગી, દંડ માગ્યો, સજા માગી કે પ્રભુ હું ક્ષમાને પાત્ર નથી, મને આ અપરાધની સજા કરો. હું ચક્રવર્તી સમ્રાટ, મારાથી આ ભૂલ થઈ, હવે આ સત્તા ઉપર બેસવાની યોગ્યતા હું ગુમાવી ચૂક્યો છું. રાજાએ એ જ ક્ષણે સત્તાનો ત્યાગ કર્યો. આ રાજાની સજ્જનતા.
મોટા પુરુષોથી ભૂલ થાય, ક્યારેક અપરાધ થાય, અજાણતા કે અજ્ઞાનવશ. પણ મોટા પુરુષોની ભૂલમાંથી શીખવાનું એ છે કે ભૂલ થયા પછી મોટો હંમેશા મોટો જ રહે છે, અને એની ભૂલ છે ને એ જ ઘણીવાર એના કલ્યાણમાં કારણભૂત થઈ જાય છે. શીખવાનું અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. ऋषिना आश्रमમાંથી બે શિષ્યો આવ્યા. રાજા પરીક્ષિતને ઋષિપુત્રના શાપના સમાચાર આપ્યા. સાંભળીને પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી. ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, ઋષિપુત્રે મને સાવધાન કર્યો છે. તારા જીવનમાં હવે 7 જ દિવસ બચ્યા છે, જે કરવું હોય તે કરી લે. હું બહુ આભારી છું ઋષિપુત્રનો કે છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. लोगों को कल का पता नहीं, कल के बारे में लोग निश्चिंत नहीं है. जो सांस छोड़ रहे हैं वो सांस फिर ले भी पाएंगे क्या, कोई भरोसा नहीं है. खबर नहीं पल की तू बात करे कल की, कल का भरोसा नहीं. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. सांस चल रुक जाएगी चलते चलते, और शमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का. કાંઈ ખબર નથી. 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની અંદર ભૂકંપ આવ્યો તો વહેલી સવારે ઘરેથી તૈયાર થઈ રાષ્ટ્રગીત ગાતા ગાતા હાથમાં તિરંગો લઈને નીકળેલા છોકરાઓને ખબર હતી કે હમણાં ભૂકંપ આવશે ને બે બાજુથી મકાનો પડશે ને દટાઈ જશું. અને એવી ખબર હોય તો મા બાપ જવા દે, મા બાપ પોતે ઘરમાં બેઠા રહે. કહાં ભરોસા હૈ જિંદગી કા, વિદ્યુત ચલમ જીવિતમ. ત્યારે પરીક્ષિત કહે છે હું તો છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. આ ફાંસીની સજા જેને થઈ હોય ને એ અપરાધીને જેલમાં વિશેષ કોઠરીમાં રાખી એની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. એને બીજું કોઈ મારી નાખાય નહીં. એ તો બરાબર એ પોતે તે આપઘાત કરી નાખે નહીં કે તારે પોતે નહીં ગુજરી જવાનું, અમે તને ગુજારી દેશું. ફાંસીની સજા થઈ છે, ન્યાયાલયની સજાનો અમલ કરવાનો છે. એ પોતે જો ગુજરી જાય આપઘાત કરીને તો પછી ન્યાયાલયની સજાનો અમલ ન થઈ શકે. ન્યાય એમ ન કહેવાય કે હવે આમે એણે મરી જ જવાનું હતું ને ભાઈ, પોતાની મેળે મરી ગયો, ટાઢે પાણીએ ખહ ગઈ, એવું બધું ન હાલે. એની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડે. કોઈ બીજો એને મારી ન નાખે જેલમાં, અને એ પોતે પણ આત્મહત્યા ન કરી લે. એટલે રાજા પરીક્ષિત કહે છે ભાગવતમાં, સુખદેવજીની ચિંતા કરતા હતા ને તે કંઈ ખાધું નથી પીધું નથી. અરે કે મારે ચિંતા નહીં કરો, તક્ષકના સિવાય મારું કોઈ રીતે મૃત્યુ થાય એમ નથી. કારણ કે એવું કાંઈ થાય તો ઋષિપુત્રનો શાપ મિથ્યા થઈ જાય. એટલે બાપજી આપ ચિંતા ન કરો, આપ હરિકથા સંભળાવો. હું એકદમ ખુશ છું, એકદમ પ્રસન્ન, મારું મન ભગવાનમાં લાગેલું છે આપના આશીર્વાદથી. બીજી કોઈ રીતે મારા પ્રાણ નહીં જાય. તો રાજા પરીક્ષિતને થયું 7 દિવસ તો હું છું જ, ખાતરી થઈ ગઈ. પોતાના દીકરા જન્મે જઈને ગાદી સોંપી દઈ. રાજા પરીક્ષિત કે આ શરીરથી ભૂખ અને તરસ સહન ન થયા એટલે પાપ થયું ને. તો હવે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી. શરીરને ભૂખ્યું અને